નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અમારી વિશેષ રજૂઆતમાં આજે અમે આપને લઈને આવ્યા છે દુનિયાની સૌથી લાર્જેસ્ટ બિલ્ડિંગ પાસે. જે બિલ્ડિંગે દુબઈને પણ પાછળ છોડી દીધું છે અને યુએસની પેન્ટાગોનને પણ પાછળ છોડી દીધું છે. બુર્જ ખલીફા પણ હવે આ બિલ્ડિંગ પાસે નાની લાગશે. અમે આવી પહોંચ્યા છીએ SDB ખાતે, સુરત ડાયમંડ બુર્જ ખાતે, કે જે હીરાના વેપારીઓ માટે જન્નત બનવા જઈ રહ્યું છે. 5 જૂને અહીંયા આગળ ખાસ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. પરંતુ આની વિશેષતાઓ આગળના સમયમાં હું આપને જણાવવા જઈ રહ્યો છું કે કેમ ખાસ બની જાય છે ડાયમંડ બુર્જ સિટી. દુનિયાનું સૌથી મોટું ડાયમંડ બુર્જ જ્યારે બની રહ્યું છે, કે જે ભારત બુર્જથી પણ મોટું હશે. સૌથી પહેલાં એની વિશેષતાઓ વિશે આપણે જણાવી દઈએ. આ એનું એક મોડલ છે કે જેના ઉપર આખું આ બુર્જ તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. કુલ 9 જેટલી બિલ્ડિંગ બનાવવામાં આવી છે. આ 9 બિલ્ડિંગની સાથે 16 માળનું એક આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. દરેક બ્લોક પ્રમાણે અલગ અલગ સાઇઝની એ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે. સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે 5 જૂન એ તારીખ રાખવામાં આવી છે, જ્યારે 4200 જેટલા જે વેપારીઓ છે તેઓ આવી જશે. આ ટાવર વચ્ચેની 3 વીઘા જેટલી જગ્યામાં લેન્ડસ્કેપિંગ ડિઝાઇન કરવામાં આવી છે, જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. 42 સુધી વધુ ઓફિસનો વ્યૂ મળી શકશે. દરેક ઓફિસમાં તિજોરીની લોડ ગણીને બિલ્ડિંગની ડિઝાઇનને આકાર આપવામાં આવ્યો છે. અને અત્યાર સુધીમાં આવું એક પણ કોમર્શિયલ પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નથી થયું. 9 ટાવરની હાઇટ વધવાની સાથે તમામ એકબીજા સાથે જોડાયેલી છે, અને જેના કારણે અન્ય સામાન્ય પ્રોજેક્ટની સરખામણીએ આ પ્રોજેક્ટમાં કોન્ક્રીટ અને સિમેન્ટનો વધુ ઉપયોગ થયો છે. આપને એ પણ જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ અહીં 10,000થી વધુ 2 વ્હીલર અને 4500થી વધુ 4 વ્હીલર પાર્ક કરી શકાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને 15 એકર ગ્રીન એરિયા તરીકે ડેવલપ કરવામાં આવશે, કે જેના કારણે આ જે લેન્ડસ્કેપ પંચતત્વો જે આપણા વેદોની અંદર કહેવામાં આવ્યું છે, વાયુ, જળ, આગ, પૃથ્વી, આ પંચતત્વોનું પણ મહત્ત્વ અહીંયા સાચવવામાં આવશે. કહેવામાં આવે છે જે વેદ છે તે પ્રમાણે કે જો પંચતત્વ હોય તો સુખ, સમૃદ્ધિ, આયુષ્ય, હેલ્થ, આ તમામ વસ્તુ સારું રહે છે. તો તેનું પણ અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને તેના કારણે જ આ દુનિયાની સૌથી લાર્જેસ્ટ બિલ્ડિંગ બનવા જઈ રહી છે. કામ 100% પૂર્ણ થઈ ચૂક્યું છે. અને 5મી જૂન એ તારીખ હશે કે 4200 વેપારીઓ ભેગા થશે. 4200 વેપારીઓ દીવડો પ્રગટાવશે, ગણેશ સ્થાપન કરવામાં આવશે. અને દુનિયાની નજર ફરી એક વખત ગુજરાત ઉપર હશે, સુરત ઉપર હશે, ડાયમંડ સિટી પર હશે. તો 16 માળનું બિલ્ડિંગ બનાવી દીધું, લાર્જેસ્ટ બિલ્ડિંગ બનાવીને મૂકી દીધું. તેનાથી કામ પૂર્ણ અહીંયા આગળ નથી થતું. હવે આ બિલ્ડિંગના દરેક ફ્લોરની ખાસિયતની પણ વાત કરીએ તો મારી પાછળ આપ જ્યાં સુધી નજર પહોંચશે, મારા કેમેરામેન જ્યાં સુધીના દ્રશ્યો દેખાડી શકશે ત્યાં સુધી આપ જુઓ તો ફક્ત ઓફિસ જ ઓફિસ દરેક ફ્લોર ઉપર જોવા મળશે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે એક ફ્લોર ઉપર 300થી પણ વધારે, અંદાજિત 333 જેટલી ઓફિસીસ આવેલી છે દરેક ફ્લોર ઉપર. આવા 16 બિલ્ડિંગ્સ બનાવવામાં 9 બિલ્ડિંગ્સ બનાવવામાં આવ્યા છે. 16 માળના બિલ્ડિંગ્સ બનાવવામાં આવ્યા છે.
પરંતુ તેની સાથે પહેલાં જ મેં આપને કહ્યું કે કુદરતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, કેમ મહત્વનું થઈ જાય છે ગ્રીનરી, તેના પણ આ દ્રશ્યો હું આપને બતાવવા હવે આગળ જઈ રહ્યો છું કે કેમ દરેક ફ્લોર ઉપર આવી ગ્રીનરી રાખવામાં આવી છે કે જેનાથી વધુ ફાયદો અહીંયા જે લોકો વેપારીઓ આવી રહ્યા છે તેઓને પણ થઈ શકે. તો ગ્રીન કોરિડોર જેની વાત હું આપને કરી રહ્યો હતો કે એટલો મોટો ફ્લોર બનાવવામાં આવ્યો છે તો ગ્રીનરી પણ મહત્વની એટલી જ થઈ જાય છે. તો દરેક ફ્લોર ઉપર 16 માળમાં 9 બિલ્ડિંગમાં આ રીતે બનાવવામાં આવેલું છે કે જેનાથી હરિયાળી રહે. અને જે રીતે હમણાં જ એક ઓફિશિયલ સાથે વાત કરી રહ્યો હતો તેમના જણાવ્યા પ્રમાણે આ 16 માળ 9 બિલ્ડિંગ અને આખા પ્રોજેક્ટમાં જો ચાલતા નીકળીએ તો અંદાજિત 22 કિલોમીટર જેટલું ચાલવાનું પણ થઈ શકે છે. એટલે વિચારી લો કે આપ કેટલો મોટો આ વિસ્તારની અંદર એરિયાની અંદર આખું બિલ્ડિંગનું નિર્માણ થયું છે અને લોકો અહીંયા આગળ આવશે પરંતુ તેઓને કુદરત મળી રહે, ખાસ કરીને ગ્રીનરી મળી રહે તે પણ મહત્વનું થતું અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. સુરત ડાયમંડ બુર્સ જે છે એ સુરતના અગ્રણી હીરા ઉદ્યોગકારો જે અમારા કમિટી મેમ્બર છે એ લોકોએ સાથે મળીને એક સુરત ડાયમંડ બુર્સનું એક સપનું જોયું કે જ્યાં સુરત એ વિશ્વના 10માંથી 9 ડાયમંડને કટ પોલિશ કરી અને દુનિયામાં આપે છે, ત્યારે અહીં ટ્રેડિંગનું હબ બને એવા સ્વપ્ન સાથે કે જેનામાં લોકો એક સારું ફેમિલી લાઈફ એન્જોય કરી શકે અને જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જે છે એ વધારે સુદૃઢ બને, એ વિચારથી સુરત ડાયમંડ બુર્સનું સપનું જોયેલું. તો ડાયમંડ બુર્સની અંદર કુલ ગ્રાઉન્ડ પ્લસ 15 માળની આવી 9 બિલ્ડિંગ છે, પણ 9 બિલ્ડિંગ બીજા સાથે કનેક્ટેડ છે. લોકો અહીંયા આગળ મોટી સંખ્યામાં આવતા હશે. તો દરેક ફ્લોર ઉપર 12 લિફ્ટ મૂકવામાં આવી છે. કુલ આ 9 બિલ્ડિંગની અંદર 131 લિફ્ટ રાખવામાં આવી છે કે જેની ઝડપ પણ તે પ્રમાણે જ છે, કારણ કે બિલ્ડિંગની હાઇટ જ્યારે 76 મીટર છે તો દરેક લિફ્ટ પર સેકન્ડ 3 મીટર કાપે તેનું પણ આયોજન આ લિફ્ટની સ્પીડમાં કરવામાં આવ્યું છે. 6 લિફ્ટ આ બાજુ જોઈ, 6 લિફ્ટ આ બાજુ પણ છે. પરંતુ હવે સૌથી વધારે મહત્વનું છે ડેસ્ટિનેશન કંટ્રોલ સિસ્ટમ. આપ જે આ પેનલ જોઈ રહ્યા છો, લિફ્ટ માટેનું બટન જ આ છે. આપ અહીંયા આગળ જે આંકડા જોઈ રહ્યા છો એ આંકડા પ્રમાણે જો તમારે પહેલા માળે જવું છે તો અહીંયા 1 નંબર દબાવવાનો. આ ડિસ્પ્લેની અંદર ક્લિયર થશે કે તમારે હવે આ 12માંથી કઈ લિફ્ટમાં જવાનું છે. જો આપ 12મા માળે જવા માંગો છો તો 1 અને 2 એમ 12 નંબર દબાવશો તો 12 નંબર માટે જે પણ લિફ્ટ આ 12 લિફ્ટમાંથી નજીકમાં અવેલેબલ હશે તો સીધી 12મા માળે જઈ શકતી હશે, તે જ આવીને ઊભી રહી જશે. અને સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ જે પ્રધાનમંત્રી કહેતા આવ્યા છે, દિવ્યાંગો માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે પણ વેપારી આવી રહ્યા છે, કોઈ કારીગર આવી રહ્યા છે, તમને મળવા આવી રહ્યું છે તો દિવ્યાંગો માટે અલગથી એક બટન આપવામાં આવ્યું છે કે જે બટન દબાવતા તે લિફ્ટ અવેલેબલ થઈ જશે. અને જો તમે 12મા માળે જવા માગી રહ્યા છો તો તે લિફ્ટ સીધી 12મા માળે જઈને જ ઊભી રહેશે, ન કે કોઈ 11મો 10મો કે કોઈ વચ્ચેનો માળ આવશે. તો આ ડેસ્ટિનેશન કંટ્રોલ સિસ્ટમ અહીંયા આગળ સેટ કરવામાં આવી છે કે જે યુએસપી બની જાય છે ડાયમંડ બુર્સની.
કહેવાય છે કે 178 કન્ટ્રીઝ જે છે જેનામાં જે ડાયમંડથી રિલેટેડ છે. એટલે અહીં જ્યારે એકસાથે 4200 ઓફિસો અહીં સુરત ડાયમંડ બુર્સમાં જોવા મળશે ત્યારે કોઈ પણ એક સ્વાભાવિક છે કે વિદેશથી આવનાર વ્યક્તિને ખરીદવા આવતા વ્યક્તિને 4200 ઓપ્શન મળે છે અહીંયા. એટલે એ સ્વાભાવિક છે કે એ લોકો અહીં આકર્ષાશે. તો દુનિયાનું લાર્જેસ્ટ આ ડાયમંડ હબ અને કમર્શિયલ પ્લેસ બનીને તૈયાર થઈ ગઈ છે કે જેને બુર્જ ખલીફા અને પેન્ટાગોનને પણ પાછળ છોડી દીધું છે. પરંતુ આની કરતાં પણ તેની વિશેષતાઓ છે કે જે હવે હું આપને બતાવવા જઈ રહ્યો છું. આ જે જગ્યા છે, જે વિસ્તાર છે, એક ટાવર જે છે તે તમામ ટાવર એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે કે કોઈ પણ એક બ્લોકમાં આપ જાઓ છો તો ત્યાંથી છેલ્લા 9મા બિલ્ડિંગમાંથી પણ આપ નીકળી શકો છો. જે સાઇઝની વાત હતી કે જે સૌથી વધારે મહત્વની થઈ જાય છે, આ જે ડાયમંડ બુર્જ બનવામાં આવ્યું છે સુરતનું, એ 6.6 મિલિયન સ્ક્વેર ફીટમાં બનીને તૈયાર થયું છે. બીજી તરફ તેનાથી નાનું હવે થઈ ગયું છે બુર્જ ખલીફા કે જે 5.67 છે, અને તેનાથી પણ નાનું પેન્ટાગોન એરિયા કે જે 3.7 મિલિયન સ્ક્વેર ફીટની અંદર તૈયાર કરવામાં આવ્યો હતો. તો આ સૌથી લાર્જેસ્ટ કમર્શિયલ બિલ્ડિંગ તો થઈ ગયું છે. સાથે જ રોજગારીને લઈને જો વાત કરીએ તો રોજગારી પણ અહીંયા એ રીતે મળતી રહેશે. અને ગ્રીનરીને લઈને વાત કરીએ, કારણ કે તમામ બિલ્ડિંગની બીજા સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે, તો ગ્રીનરી પણ મહત્વની થઈ જાય છે. કારણ કે આ ગ્રીનરી તે માટે જરૂરી છે કે જે લોકો અહીંયા આગળ આવી રહ્યા છે તેઓને પણ એક અહેસાસ થઈ શકે. એટલે કે દરેકે દરેક ટાવરની વચ્ચે એ 15 એકર ગ્રીન એરિયા તરીકે ડેવલપ કરવામાં આવ્યો છે. આ કુલ 9 બિલ્ડિંગની સાથે કુલ એરિયા જે છે તે 15 એકર ગ્રીન એરિયા છે. ટાવરની વચ્ચે 3 વીઘા જગ્યામાં લેન્ડસ્કેપિંગ ડિઝાઇન કરવામાં આવી છે. અને 9 ટાવરની હાઇટ જે છે તે 15 ફ્લોરની રાખવામાં આવી છે. ગ્રાઉન્ડ પ્લસ 15 કુલ 16 માળનું આ બિલ્ડિંગ તૈયાર કરી દેવામાં આવ્યું છે. અને સૌથી વધારે મહત્વની વાત જે અત્યારના જોવા મળી રહી છે કે રોજગારીને લઈને જોવા મળશે. 10 લાખથી વધુ લોકો અહીંયા પ્રત્યક્ષ રીતે રોજગારીમાં, પરોક્ષ રીતે રોજગારીમાં જોડાઈ શકશે. ડિરેક્ટ ઇનડિરેક્ટલી આ રોજગારી માટેનું પણ મોટું હબ બનીને તૈયાર થઈ રહ્યું છે. અત્યારે જોવા જઈએ તો એચડીબીમાં આપણે એક જ્વેલરી ડાયમંડ ક્લબમાં જે ઉપર 27 ઓફિસોમાં જ્વેલરીવાળાને પણ આપવાના છે, જેથી કરીને કોઈ પણ વોકિંગ કસ્ટમર, કોઈ પણ બાયર આવે તો તે જ્વેલરી ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે, એના માટે પણ આ આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ જોઈએ તો એક કસ્ટમ હાઉસ પણ આપણે એચડીબીમાં હશે. કસ્ટમ હાઉસથી દુનિયામાં કોઈ પણ ખૂણે એક્સપોર્ટ કરવું હશે અને કોઈ પણ જગ્યાએથી ઇમ્પોર્ટ માલ લાવવો હશે તો આપણા એચડીબીમાં જ તે આ બધું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના થકી લોકો એકબીજા સાથે એક્સપોર્ટ વધારેમાં વધારે કરી શકશે. ડાયમંડ બુર્જ જે બનીને તૈયાર થઈ ગયું છે એની બિલ્ડિંગની અંદર આપણે છીએ. દરેક ફ્લોર ઉપર મિનિમમ 20 ઓફિસ બનાવવામાં આવી છે, જેની સાઇઝ અલગ અલગ છે. 300 સ્ક્વેર ફીટ, 500 સ્ક્વેર ફીટ, 1000 સ્ક્વેર ફીટથી વધારે એક ઓફિસ જે બનીને તૈયાર થઈ ગઈ છે, જે સૌથી વધારે એટ્રેક્ટિવ લાગી રહી છે તેની વાત કરીએ. આ એ જ ઓફિસ છે કે જેની અંદર હીરાનો વેપાર થવાનો શરૂ થઈ જશે. 5 જૂન એ તારીખ તો આપવામાં આવી છે,
પણ 5 જૂનની એ તારીખ સાથે સાથે હીરાના વેપારની પણ શરૂઆત અહીંયા આગળ થઈ જશે, વેપારીઓ આવી જશે. સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે જ્યારે દુનિયાની અંદરથી આ વેપાર ગુજરાતમાંથી, સુરતમાંથી સૌથી વધારે થઈ રહ્યો છે. 10માંથી 9 હીરા જ્યારે દુનિયાની અંદર સુરતમાંથી જતા હોય, અને સૌથી વધારે મહત્ત્વની વાત, જો 98% હીરા દેશભરની વાત કરીએ તો સુરતમાંથી જાય છે. ત્યારે વિદેશમાંથી પણ જે વેપારીઓ આવે અથવા તો વિદેશ મોકલવા માટેની પણ જે તૈયારીઓ છે તે આ ઓફિસની અંદરથી થઈ શકે તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડાયમંડ સિટીમાં છીએ, ડાયમંડની તો વાત થઈ જ રહી છે, પરંતુ આ ડાયમંડની સાથે સાથે મહત્ત્વનું એ પણ થઈ જાય છે કે જે વેપારીઓ અહીંયા આગળ આવે છે તેઓને કેવી સુવિધા મળી રહે છે. કારણ કે જ્યારે તેઓ અહીંયા આગળ વેપાર માટે આવી રહ્યા છે, કેટલાક બિઝનેસમેન અહીંયા આગળ આવશે, તેઓ સાથેના વેપારની વાત થશે, પરંતુ શું તેના જે માણસો છે તે અહીંયા આગળ કામ કરી શકશે કે કેમ, તો તેને લઈને પણ પૂરેપૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. અહીંયા દ્રશ્યોમાં પણ આપણે બતાવીશું કે જે હીરા વર્કર્સ છે, હીરા વેપારીઓ જ્યારે અહીંયા આગળ આવે છે તો તેમને કારીગરો જ અહીંયાથી તમામ કામ કરી શકે તેવું ઓફિસમાં આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ કોઈક મિટિંગ થઈ ગઈ મહત્ત્વની, કોઈ વેપારી આવી ગયા જેમની સાથે મિટિંગ કરવી જરૂરી છે, તો તેઓ માટેનો એક કોન્ફરન્સ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ન ફક્ત આ કોન્ફરન્સ રૂમ કે હીરા વેપારીઓ માટે હીરા કારીગરોનું ઉપર કામમાં ધ્યાન રાખવું મહત્ત્વનું થઈ જાય છે, પરંતુ જ્યારે તે વેપારીઓ ખુદ જે જગ્યા પર બેસે છે તે જગ્યા તેટલી સોફિસ્ટિકેટેડ હોવી જરૂરી છે, ખૂબ જ લોકો તે પસંદ કરે તે જરૂરી હોય છે, તો તે માટેનું પણ આ ઓફિસની અંદર ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે જ જ્યારે પંચતત્વોની વાત આ ઓફિસમાં કરવામાં આવી છે તો બહારનો વ્યૂ પણ એ રીતનો જ અહીંયા આગળ મળી રહ્યો છે કે જે પંચતત્વો જે વેદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેનાથી એ સુખ, સમૃદ્ધિ, હેલ્થ તે તમામ મળી રહે તેનું પણ અહીંયા પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને સૌથી વધારે મહત્ત્વની વાત, જ્યારે ખુદ માલિક અહીંયા આગળ બેઠા છે, વેપારીઓ અહીંયા આગળ બેઠા છે, તો જે કારીગરો કામ કરી રહ્યા છે તેઓ ઉપર પણ અહીંયા આગળ ધ્યાન રહી શકે તે માટેનું છે. આખી ઓફિસ જે છે તે 9000 સ્ક્વેર ફીટની અંદર તૈયાર કરવામાં આવી છે. અલગ અલગ સાઇઝની ઓફિસ, અલગ અલગ વેપારીઓ રહી રહ્યા છે. સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ એ પણ માનવામાં આવી રહ્યો છે કે 4200 ઓફિસ અને 4200 ઓફિસ આ બિલ્ડિંગની અંદર જે 9 બિલ્ડિંગ બનાવવામાં આવ્યા છે 16 માળના, તે તમામ બિલ્ડિંગની તમામ ઓફિસ બુક થઈ ચૂકી છે. તો ડાયમંડ બુર્જની અંદર આ 9 બિલ્ડિંગ મેં આપને બતાવ્યા કે જે 15થી વધુ માળના તો છે, પરંતુ મારી પાછળનું આ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ સૌથી વધારે મહત્વનું છે, કારણ કે 170થી વધુ દેશના લોકો હીરાનો વેપાર ભારત સાથે કરે છે. ત્યારે કસ્ટમ ઓફિસ અહીંયા બનાવવામાં આવશે. સાથે જ તમારી અને મારી જેવા સામાન્ય વ્યક્તિ કે જે હીરા અથવા તો જ્વેલરીની ખરીદી કરવા માંગે છે તેઓ માટે આ બિલ્ડિંગની અંદર 27 જ્વેલરીની શોપ બનાવવામાં આવી છે. એક મોલ બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યો છે કે જે આ બિલ્ડિંગમાં જઈ અને તમે સીધા જ ખરીદી પણ કરી શકશો. એક કસ્ટમર માટેનો ઓપન એરિયા ખરીદી માટેનો, જ્વેલરી માટેનો રાખવામાં આવ્યો છે.
તો 16 માળનું આ બિલ્ડિંગ છે, પરંતુ સૌથી મોટો સવાલ આગની સામે સુરક્ષાને લઈને ઊભો થયો છે. સુરતની અંદર એવી દુર્ઘટનાઓ જોઈ છે લોકોએ, પરંતુ આ બુર્જની અંદર ડાયમંડ બુર્જમાં એવી દુર્ઘટના ન થાય તેના માટે ખૂબ જ મહત્વનું ધ્યાન અહીંયા રાખવામાં આવેલું છે. એક તો તમામ બિલ્ડિંગ્સ એકબીજા સાથે કનેક્ટેડ છે. જો ફાયર સેફટીની વાત કરવામાં આવે તો દરેકે દરેક ઓફિસને ફાયર સેફટીની સુવિધા તો આપી દેવામાં આવી છે. સૌથી વધારે મહત્વની વાત એ અહીંયા આગળ થઈ જાય છે કે જ્યારે આગ લાગે છે, કાળા ધુમાડા નીકળવાની શરૂઆત થઈ જાય છે, વિઝિબિલિટી લોકોની ઘટી જતી હોય છે, તો તેના માટે એક એડવાન્સ સિસ્ટમ અહીંયા તૈયાર કરવામાં આવી છે. આ જે અંદરના દ્રશ્યો અંદર જે છે તે સક્શન પમ્પ્સ રાખવામાં આવ્યા છે, અથવા તો એને સાદી ભાષામાં કહીએ તો પંખા રાખવામાં આવ્યા છે કે જ્યારે કાળા ધુમાડા થશે, કોઈ પણ બિલ્ડિંગની અંદર આગ લાગે છે અથવા તો ફ્લોરની અંદર આગ લાગે છે, તો તુરંત તેને ખેંચી લે છે. એના કારણે જે વિઝિબિલિટી ઘટી જતી હોય છે તેનાથી રાહત મળશે, અને ધુમાડાના કારણે કેટલાક લોકોના મૃત્યુ થતા આવ્યા હોય છે આગમાં, તેનાથી પણ બચી શકાશે. તો એક ફાયર સિસ્ટમ જે છે તે પણ નિયોજિત કરી દેવામાં આવી છે અને પહેલાથી સુસજ્જ કરવામાં આવેલી છે. તો આ ડાયમંડ બુર્જની વધુ એક અને આખરી વિશેષતા એ પણ છે કે આ બિલ્ડિંગમાં બહારની તરફ કોઈ પણ જગ્યાએ રંગ કરવામાં નથી આવ્યો. ક્યાં તો કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ક્યાં તો સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી ફાયદો એ થાય છે કે ગરમીમાં રાહત મળે છે જે લોકો અંદર ઓફિસમાં છે. સાથે જ આ જે વિસ્તાર છે ખજોદ, ત્યાંથી જ નજીક આવેલું છે એરપોર્ટ, અને સાથે જ BRTS અને મેટ્રોની કનેક્ટિવિટી પણ આપવામાં આવશે, જેથી લોકો સરળતાથી અહીંયા આગળ આવી શકે અને પોતાનો વેપાર ધંધો કરી શકે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વોર્ડ પ્રમુખના ઘર પર થયો પથ્થરમારો. જૂની અદાવતમાં પથ્થરમારો